ગોલવાળી છાસ ભૂખા નીકળી ગયા. એવી થઈ ગયા, એના જેવું થઈ ગયું. અત્યારે સીધા અમે અનગઢથી દર્શન કરીને સીધા પહોંચ્યા છીએ 60 કિલોમીટર દૂર ત્યાંથી મલાતાજ. ત્યાં મેડીમાનું સરસ મજાનું મંદિર છે. તો અત્યારે અમે ત્યાં પહોંચ્યા છીએ. ગામના નામ તો અમદાવાદ હાઈવે ઉપર આવે જ છે, ખૂણા પર. ત્યાંથી વરી જવાનું છે. નહીં, બરોડા તો ઓલી બાજુ રહી ગયું. અમદાવાદ નડિયાદ પાસે, નડિયાદ પાસે છે મલાતાજમાં મેડીમાનું મંદિર. અત્યારે અમે ત્યાં પહોંચ્યા છીએ. આ વડલો છે સરસ મજાનો. નાઇટમાં તો તમને જેવું આવે એવું દેખાડું છું, પણ ગોતતા અત્યારે અમે પહોંચી ગયા છે મલાતાજ મેડીમાના મંદિરે. જો આ છે મલાતાજ મંદિર. રાજરાજેશ્વરીમાં ખોડિયાર મહાદેવ મેળી અહીંયા મંદિર છે. ચાલો આપણે જઈએ ત્યાં મંદિરે દર્શન કરવા. અહીંયા તમને ખ્યાલ હોય તો ઘણા બધા વિડીયો જે સિંગર છે આપણા પ્રવીણ લુણી, એમના સોંગ હોતા હોય છે. કેવા સોંગ હોય? અરે જોરદાર એના સોંગ પ્રવીણ લુણીના તો ભાઈ એના બધા ચાહક જ છે. ચાહકો તો ભાઈ એમના તો હું પોતે ચાહક છું. અમારા બનાવી સાહેબ ગાડીમાં હોય એટલે એમના જ સોંગ વગાડતા હોય. પ્રવીણ લુણીના જ વાગ્યો ભાઈ. એટલે એમાં કઈ ઘટે નહીં. એમના ગીત આવે અને આમ કહેવાય ને રૂવાટા ઉભા થઈ જાય એવા એમના ગીત હોય છે. ને કદાચ તમે ના સાંભળ્યો તો પ્રવીણ લુણી સર્ચ મારજો એટલે તમને સોંગ એમના સંભળાશે. ભાઈ મેડીમાના હે ને એ ભગત છે. અને આજે અમે પણ અહીંયા દોડીને આવી ગયા છે મલાતાજમાં મેડીના દર્શન કરવા. તો આજે આપણે જાસુ દર્શન કરશું અને તમને પણ આજે મલાતાજ મેડીમાના દર્શન આજે રાજુ છે અહીંયા પણ, તો આપણે એના પણ આપણે દર્શન તમને પણ કરાવશું. હોય છે મંગળવારે ને અહીંયા આપણે આવીને આજ તો આપણે ગુરુવાર છે અને આવી ગયા છીએ, પણ અમે એકલા ભાગશાળી છીએ કે તમને પણ સારા દર્શન થાય, અમે પણ સારા દર્શન કરીએ. હા, અને આજ માતાજીનો લાવો હશે ને એમના બોલાવા હશે ત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ. બાકી અડધી રાતે અત્યારે વાગ્યા છે, જુઓ તમે, રાતના 8:15. ક્યાં મોરબી ને ક્યાં માં મેડી મલાતાજ અને ક્યાં અનગઢ. 300 કિલોમીટરની રેન્જ છે, પણ માતાજીનો હુકમ હોય ને ત્યારે જવાય સાહેબ. બાકી જોતા રહ્યો આગળ મોજ આવશે. જો અહીંયા અંદર આવતા પહેલા જ તે તમને અહીંયા સરસ મજાનું રેસ્ટોરન્ટ છે. અહીંયા સામે રાજરાજેશ્વરી માં મેરડી મલાતાજ અહીંયા રેસ્ટોરન્ટ છે, આઈસ્ક્રીમ પાર્લર છે અને અહીંયા સામે છે મંદિર. એ પણ આપણે દર્શન કરીએ આગળ. રાજરાજેશ્વરી માં મેરડી માનું ધામ છે અહીંયા મલાતાજ ધામ. જય માં મેરડી. અત્યારે હું અહીંયા પહોંચી ગયો મલાતાજ જે મેરડીમાનું મંદિર છે ત્યાં. આપણા જે અહીંયા લક્ષ્મણ બાપા અહીંયાના ભુવાજી હતા અને એમના દીકરા છે અત્યારે રાજા ભગત અને એમના બીજા દીકરા છે અર્જણભાઈ. તો આજે આપણે એમની સાથે વાત કરશું ને થોડોક જે કહેવાય ને માતાજીના ઇતિહાસ વિશેની થોડી ઘણી માહિતી આપણે લેશું. જે આપણી સાથે અત્યારે છે અર્જણભાઈ. જય માતાજી. જય માતાજી. અર્જણભાઈ, આજના જે માતાજીનું જે મહાત્મા છે એ આજે શું આમ મલાતાજી જે મેળીમાં તો વિડીયોમાં ઘણા બધા આપણે જોઈએ છે, પણ એની આમ કહેવાય ને એની આમ ઇતિહાસ શું છે કે માતાજીનો? ઇતિહાસ એવો છે કે ઘણા વર્ષોથી માતાજી અમારા કુળમાં બેઠેલો છે, આ મેલડી માતા. અચ્છા. અને લોકો દૂર દૂરથી ઘણી જગ્યાએથી આવે છે. બીજા રાજ્યમાંથી આવે, મહારાષ્ટ્રથી આવે, આગળ કલકત્તા, હૈદરાબાદ, આ બાજુ સૌરાષ્ટ્ર આખું આવે છે, ઉત્તર ગુજરાત આખું આવે, બરોબર છે. એટલે દરેકની આસ્થા લઈને આવે. લોકોના બધે ફરી વળે છે લોકો. અમુક જગ્યાએ જ્યાં માતાને જસ મળવાનો હોય તો જ મળે. આ માતાજીનું કામ એવું છે. સાચી વાત. પછી તમે અહીંયા આવો પણ તમને જસ ના મળવાનો તો ના મળે, તો આ માતાજી એ ના માટે. પણ તમારી આસ્થા શ્રદ્ધાથી બધું સારું જ થઈ જાય, સમજો. એટલે આપણે વર્ષોથી આ ચાલી આવ્યું છે. અત્યારે માતાજીનું નવનિર્માણ કામ ચાલે છે. અત્યારે મંદિરનું જે કાર્ય ચાલુ છે, હા, એ ચાલુ છે. નવું બની રહ્યું છે. ઓકે. અને જે અત્યારે રાજા ભગત આપણા જે તમારા મોટા ભાઈ, હા, અને લક્ષ્મણ બાપા તમારા, મારા અત્યારે તો એમને બેહાડી દીધા મૂર્તિએ, બરોબર. દાસજી કહેવાય, હું પાપમાં પડું. લક્ષ્મણ દાસજી જ કહેવાય. મારાથી બાપુજી કહેવાનો અધિકાર મારો નથી. અચ્છા, સમજો. હવે અત્યારે દાસજી કહેવાય. દાસજી એટલે એ અમારા આમ પિતા ગણો કે દાસજી ગણું છું. ઓકે. પેલા એ ભુવાજી હતા, પછી અમારા ભુવાજી રાજા ભગત છે. બરાબર. એમના હાથે બહુ સારા કરે. આ માતાજી છે કેટલા વર્ષ જૂના છે આપણા? માતાજી તો આ તો 1100 વર્ષ જૂનું. 1100 વર્ષ જૂનું મંદિર છે.
બરાબર. જોડે જીવલી કરશન મહારાજ છે, અચ્છા, જોડે જ બેઠેલા છે. બરાબર. એટલે આ મંદિર છે. જીવલી કરશન મહારાજ છે. અચ્છા, આ રહ્યું આ મંદિર છે અહીંયા. પડદા પાડી દીધેલા. હા હા, થાર ધરાવે. ઓકે. તો અહીંયાનો આવી રીતના જે ઇતિહાસ છે. હા. અને ઘણા ટાઈમથી ઘણા લોકો બધા અહીંયા આવે છે દર્શન માટે. ને બાપુ અહીંયા ટાઈમિંગ શું હોય છે આપણે દર્શન માટે? ટાઈમિંગ એવો હોય છે સાહેબ કે અહીંયા રવિવારે સવારે આવે, ઘણા લોકો દૂરથી આવે છે, તો છેલ્લા 1-2 વાગ્યા સુધી એમને અહીંયા આગળ કોઈ બી પ્રશ્ન હોય, કોઈ બી પ્રશ્નનો હલ માતાજીને પૂછી શકો. હા. બીજું, મંગળવારે સવારથી બેસે બુવાજી, આખો દિવસ બે ગાદીએ, પછી રાત્રે ચાલુ થાય, માતાજીની આરતી થયા પછી બેહ બુવાજી પ્યાલા પીવડાવે, પછી સવારે 6 વાગ્યા સુધી બુવાજી બેહ, લોકો દૂર દૂરથી આવે. તો તમારે અહીંયા ક્યારે મંદિરમાં આવવું હોય તો બાપુએ જે ટાઈમ જણાવ્યો છે એ ટાઈમે તમે આવી શકો છો, અને ગમે ત્યારે ખુલ્લું જ હોય છે ને? ગમે આડે દિવસ બી ખુલ્લું હોય છે. હા. રાત્રે છેલ્લા 10 કે 11 વાગ્યા સુધી આપણે દર્શન કરાવી શકીએ, કારણ કે માતાજી શું છે, વેણમાં બંધાયેલા છે. હા. બાકી કાયદેસર શાસ્ત્રો અનુસાર તો 9 વાગ્યા પછી માતાને પોઢણ કરાવે, સમજો, થાળ ધડાવે માતાજીને, પછી એને પોઢણ કરાવે, પછી સવારે જ આરતી ટાઈમે જ માતાજીને ચા દાંતણ મૂકીને અને પછી માતાજીને મોં ધોવડાવીને પછી જ માતાજીની આરતી થાય. બરાબર છે. એટલે આડે દિવસ તો શું છે કે કરાવી દઈએ, છેલ્લા 11 વાગ્યા સુધી દર્શન આપણે કરાવી દઈએ. ઓકે. પછી બંધ થઈ જાય. જે માહોલ છે જે માતાજીનો, જે મંગળવારે હોય. હા, એ મંગળવાર ને રવિવાર. એમાં રવિવારે સવારથી ચાલુ થાય તો રવિવારે 12 વાગ્યા સુધી ખુલ્લું રહે મંદિર. બરાબર. અને મંગળવારે સવારથી ચાલુ થાય એટલે બીજે દિવસ બુધવાર સવાર 6 વાગ્યા સુધી પબ્લિક વસ્તી રહે અહીંયા આગળ. ઓકે. બધા લોકો રાતે દર્શનાર્થે આવે, દર્શન ચાલુ હોય, કોઈ પ્રશ્ન પૂછવા આવ્યો હોય, ગમે તે કંઈક પ્રોબ્લેમ હોય એનો ઘરનો, આ તે બધું પૂછે. બરાબર છે. અહીંયા તમે આવશો મંગળવારે તો ભાઈ અહીંયા માહોલ જ કંઈક અલગ હશે અહીંયા માતાજીનો, કારણ કે અહીંયા હાજરા હજુર માતાજીમાં મેળી હાજરા હજુર છે, અને અહીંયાના જે ભુવાજી છે રાજા ભગત, હા, રાજા ભગત, એમને તો સાક્ષાત હાજરા હજુર છે માં. અને અહીંયા આપણે તમને હું માતાજીના પણ દર્શન કરાવીશ, અને અહીંયા નવનિર્માણ ચાલી રહ્યું છે મંદિરનું, એ પણ આપણે તમે જોઈ શકો છો. હવે શોર્ટ ટાઈમની અંદર બાપુ ક્યારે મંદિર તૈયાર થશે? આપણે શોર્ટ ટાઈમમાં તો એવું કહેવામાં આવે છે કે જે કોન્ટ્રાક્ટર છે એમને એમનો વર્ષનો ટાઈમ આવ્યો છે. આમ તો 18 મહિનાનો આવ્યો છે, તો વર્ષની અંદર મંદિર તૈયાર થઈ જશે. વર્ષ તો લાગશે જ. બરાબર. કારણ કે હજુ તો શરૂઆત કરી છે આપણે. ઓકે. હજુ પાડવાની શરૂઆત કરી છે બધું, પછી આનું નીચેથી કામ ચાલુ થશે. ઓકે. ઘણા બધા લોકો અહીંયા આવી ગયા હશે, દર્શન કરી ગયા હશે, પણ હવે જે અત્યારે કદાચ તમે આવતા હોય તો અહીંયા નવનિર્માણ ચાલી રહ્યું છે, એટલે તમે પણ જ્યારે પણ અહીંયા આવો ત્યારે માતાજીના સાક્ષાત હાજરા હજુર છે, દર્શન કરવા ચોક્કસથી આવજો. અત્યારે હવે હું તમને દર્શન કરાવું છું માતાજીના. નહીં દેખાશો? અત્યારે અમારી દાલ મખની આવી ગઈ છે. મલાપથી દર્શન કરીને સીધા મખની ખાવા પહોંચી ગયા છે. સરદારજીની દાલ મખની તમે આજ પહેલી વાર ખાઈ દઈએ. ગરમા ગરમ મોજ હો ભાઈ. હું પણ ઘણી વાર આવી ગયો છું, એટલે ઘણા બધા લોકો અહીંયા આવે છે દાલ મખનીની મોજ માણવા. આજે પણ આપણે દાલ મખનીની મોજ માણવાની છે. શું કે મખની કેમ લાગી? ખાલી કરી નાખી ડીશ, જોવો ને. ડીશ તો ખરી થઈ ગઈ, પણ ખાતા ખાતા તીખી લાગી. લાગી એરિયન પણ લાગી ગયો. મજા આવી ગઈ, પણ આમ મોજ ઠંડી હતી. આ ઠંડી ઉડી ગઈ આપણે. અહીંયા અવાજ એવું ખરા કે નહીં? 100%. રાત્રે એને 11-11:30 વાગ્યા સુધી ખુલ્લું હોતું હોય છે. મજા આવી ગઈ. આનંદ આવે એવી જગ્યા જો દેશી ધાબા હે, તમને મોજ આવશે. અરે છાશે મસ્તી ગાડી પૂરા જઈ જશે. ડોલવાળી છાશ ભૂકા નીકળી ગયા. એવી થઈ ગયા, એના જેવું થઈ ગયું.
તો અત્યારે અમે જમીને સીધા નીકળી ગયા છે મોરબી, અને આજનો વિડીયો મલાતજ માતાજીના જે કહેવાય ઇતિહાસ શું હતો શું નહીં, કેટલા ટાઈમ વર્ષો પહેલાની આ માતાજી ક્યારે અહીંયા બેઠા, અને અત્યારે સરસ મજાનું જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, અને અત્યારે અહીંયાથી આવી સીધા અમે જમવા ગયા. જમીન દાલ મખની કેવી લાગી તમને? જોરદાર. આપણે તો પહેલી વાર આવી દાલ મખની ખાધી છે, પણ આવી નથી ખાધી. એક નંબર દાલ મખની હતી. બાકી એમાં રોટલી પણ એવી હતી. રોટલી તો અમે બે ખાવ તો એટલે પૂરું થઈ જાય. કેવળ બઠા મરી જાવ. અને રોટલી ખાવાની ઈચ્છા જ ન થાય આપણી કે હવે રોટલી ખાય. અને ઘણા બધાની કોમેન્ટ આવે છે કે ભાઈ અહીંયા દાલ મખની હવે પેલા જેવી નથી, પણ ભાઈ મને ગમે છે. અમને અમારા બંને સાહેબ આજ પહેલી વાર આવ્યા હતા, એમને આનંદ આવી ગયો. બાકી ઘણા લોકો ખાય છે, કોકને નહીં ગમતું હોય, કોકને ગમે છે, બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. પણ અમને પહેલેથી હું જ્યારથી અહીંયા આવું છું આ રોડ ઉપર, ત્યારે દાલ મખની તો ખાવાની, અને ઠંડી ઠંડી મસ્ત મજાની ઘાટી છાશ પીવાની અને મોજ કરવાની. છાશ આપણે પહેલી વાર જોઈ આવી ડોલમાં છાશ પીએ પડે, એની મજા અલગ છે ને ભાઈ. પંજાબી અને ઘાટી રગડા જેવી છાશ, લચ્છી પીતા એવું લાગે. અને દાલ અમે બબે મંગાવી હતી 2 વાર તો, એટલે એને તમે થોડીક વાર ખાઈ પીને આમ રિલેક્સ જ થઈ જાવ સીધા. આમ તમને એમ જ થાય ગાડી હવે હલાવી નથી, હવે સીધું હોય ને પથારી કરીને હુઈ જ જવું છે. એટલે એવો એમનો ટેસ્ટ છે. બાકી જે લોકોને જેવો ટેસ્ટ લાગતો હોય એવો. બાકી અમને મજા આવી. ના ખરેખર બહુ મજા આવી. આપણે તો મજા આવી. તો આજનો વિડીયો બને એટલો શેર કરજો. તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ, બાય બાય.